નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમે અત્યારે છીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અને આ સ્ટેડિયમની જો વાત કરીએ તો 7 તારીખે અહીંયા એક ભવ્ય કાર્યક્રમ થવાનો છે. BAPSનો જે સ્વામિનારાયણ સંસ્થા જે છે કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ થવાનો છે. પણ એમાં શું થવાનું છે એ મારે તમને આજે કહેવું છે. તો અહીંયા જે રીતના તમે જોઈ શકો છો એ રીતના જેટલા પણ કાર્યકર્તાઓ છે એમનું સન્માન અહીંયા કરવામાં આવશે અને એની સાથે સાથે જ કાર્યકર્તાઓ પહેલીવાર સ્ટેજની ઉપર આવવાના છે. જનરલી એવું હોય છે કે કાર્યકર્તાઓ ક્યારેય સ્ટેજ પર નથી હોતા, એ રસોડામાં કામ કરતા હોય છે અથવા તો અલગ અલગ જે કામ એમને સોંપવામાં આવતા હોય છે એવી રીતના કામ કરતા હોય છે. પરંતુ પહેલીવાર BAPS ની અંદર એવું થવાનું છે કે એમના જે કાર્યકર્તાઓ છે એ સ્ટેજ ઉપર આવવાના છે. આ કાર્યક્રમની વાત કરીએ તો મુખ્યત્વે અહીંયા જે રીતના કાર્યક્રમ થવાનો છે, અહીંયા જે આર્ટ ભજવવાનું છે એ બધાના જે પ્રેક્ટિસ છે અહીંયા ચાલુ. જે મુખ્ય વાત કરવામાં આવી હતી અહીંયાની, તો એ વાત કરવામાં આવી હતી કે જે રીતના આ કાર્યક્રમની શરૂઆત થશે ત્યારે મહંત સ્વામી નીકળશે અને જ્યારે નીકળશે ત્યારે રેડ પેટલ્સ એટલે કે જે પાંદડીઓ છે ગુલાબની એ અહીંયા આવશે અને જેમ જેમ એમનો રથ પસાર થતો જશે એમ એમ આ જે પાંદડી છે એ પાંદડી ગોલ્ડન એ પણ એક સંદેશ છે કે જો આપણને ગુરુ મળે તો પછી કઈ રીતના આપણું જીવન છે એ સુધરી શકે છે. આના સિવાય સીડની એટલે કે બીજની પણ વાત કરવામાં આવી હતી, વૃક્ષની પણ વાત કરવામાં આવી હતી અને બાકી પણ મહત્વની વાતો કરવામાં આવી હતી. એટલે સૌથી મહત્વની વાત અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ BAPS નો કાર્યક્રમ છે એ થવાનો છે. તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે તમામ માહિતી આપને જણાવતા રહીશું.